આપત્તિ આ એક શબ્દ સાંભળતા જ મનમાં કેવા વિચારો આવે? બધે અંધાધૂંધી, ડર, ગભરાટ. પણ શું આ બધી અંધાધૂંધીને વ્યવસ્થિત રીતે સમજી શકાય છે? શું ડર પર સમજ હાવી થઈ શકે? ચાલો, આજના વિશ્લેષણમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ મોટા પડકારનો સામનો કેવી રીતે થઈ શકે. જુઓ, આપત્તિઓ કોઈપણ સમય કોઈપણ સ્વરૂપે આવી શકે છે. ક્યારેક આખી ધરતી જ ધ્રુજી ઉઠે છે. તો ક્યારેક પાણીનો પ્રકોપ એવો આવે કે બધું જ તણાઈ જાય. અને ક્યારેક સમસ્યા આપણી પોતાની બનાવેલી ટેકનોલોજીમાંથી જ ઊભી થાય છે. તો ક્યારેક આકાશમાંથી ભયંકર તોફાન ત્રાટકે છે. અને ક્યારેક દુર્ભાગ્યે માણસ પોતે જ બીજા માણસ માટે વિનાશનું કારણ બને છે. આ બધા જોખમો વિશે એક સાથે વિચારવાથી પણ મન ગભરાઈ જાય, ખરું ને? તો પછી સવાલ એ જ છે કે આટલી બધી અલગ અલગ અને અણધારી આફતો સામે લડવાની શરૂઆત કરવી તો કરવી ક્યાંથી? શું આ બધી અંધાધૂંધીને સમજવાની કોઈ સરળ રીત છે ખરી? વેલ, જવાબ છે હા. અને આ જવાબ આપણા સ્ત્રોત દસ્તાવેજમાં આપેલા એક ખૂબ જ સરળ વર્ગીકરણમાં છુપાયેલો છે. વ્યવસ્થાપન તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું આ કોષ્ટકમાં છે, જે તમામ પ્રકારની આપત્તિઓને ફક્ત 2 મુખ્ય ભાગોમાં વહેંચી નાખે છે. ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. આપત્તિ વ્યવસ્થાપનનો સીધો મતલબ છે કોઈપણ કટોકટીનો સામનો કરવા માટેની તૈયારી. પણ કોઈપણ વસ્તુનું સંચાલન કરતા પહેલા એને સમજવી પડે, બરાબર ને? એટલે જ આ આયોજનનું સૌથી પહેલું પગલું છે કે જોખમોના પ્રકારને બરાબર ઓળખી લેવા. તો ચાલો પહેલી કેટેગરીથી શરૂઆત કરીએ. કુદરતી આપત્તિઓ. નામ પરથી જ ખબર પડે છે, આ એવી ઘટનાઓ છે જે કુદરતી કારણોસર થાય છે. એના પર આપણું એટલે કે માણસનું કોઈ સીધું નિયંત્રણ નથી હોતું. આમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવી આફતો છે, જે સીધી ધરતીના પેટાળમાંથી આવે છે. એની સાથે જ પૂર, દુષ્કાળ અને સુનામી જેવી પાણી અને હવામાન સાથે જોડાયેલી ઘટનાઓ પણ આમાં જ આવે છે. આ બધી એક રીતે કહીએ તો કુદરતની તાકાતનું પ્રદર્શન છે. હવે આ વર્ગીકરણની બીજી અને એટલી જ ગંભીર બાજુ જોઈએ. કારણ કે દરેક વખતે દોષ કુદરતનો નથી હોતો. કેટલીક આપત્તિઓ એવી હોય છે જેની પાછળ માણસની ભૂલો કે પછી ઈરાદાઓ જવાબદાર હોય છે. જેમ કે આગ લાગવી. હવે એ અકસ્માત પણ હોઈ શકે અને કોઈ જાણી જોઈને લગાડી પણ હોય. પછી મોટા મોટા ઔદ્યોગિક અકસ્માતો, બોમ્બ વિસ્ફોટ જેવી આતંકવાદી ઘટનાઓ કે પછી શહેરોમાં ફાટી નીકળતા હુલ્લડો. આ બધાનું મૂળ ક્યાંક ને ક્યાંક માણસમાં જ છે. સારું, તો આપણે આફતોને 2 ભાગમાં વહેંચી દીધી, કુદરતી અને માનવસર્જિત. પણ એનાથી શું ફેર પડે? વ્યવહારમાં આ જાણકારી કઈ રીતે કામ લાગે? આટલું સિમ્પલ લાગતું ડિવિઝન આટલું બધું મહત્વનું કેમ છે? આ સવાલનો જવાબ ફક્ત એક જ શબ્દમાં છે, અને એ શબ્દ છે આગાહી ક્ષમતા. એટલે કે કોઈ આફત આવવાની છે એની પહેલાંથી ખબર પડી શકે છે કે નહીં. અને આ એક જ વાત જીવન અને મૃત્યુ વચ્ચેનો ફરક સાબિત થઈ શકે છે. અને હવે જુઓ, અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. કુદરતી આપત્તિઓમાં પણ બધી એકસરખી નથી. આપણી સોર્સ મટીરિયલ બતાવે છે કે પૂર, સુનામી કે વાવાઝોડા જેવી આફતોની આગાહી અમુક હદ સુધી શક્ય છે. આપણને તૈયારી માટે થોડો સમય મળે છે. પણ ભૂકંપ, જ્વાળામુખી કે જંગલમાં ફેલાતી આગ એ લગભગ કોઈ ચેતવણી વગર અચાનક જ ત્રાટકે છે. અને બસ આ આગાહી કરી શકવાની જે ક્ષમતા છે ને, એ જ ગેમ ચેન્જર છે. કારણ કે એનાથી લોકોને ટાઈમસર ચેતવણી આપી શકાય, તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો સમય મળે છે, બચાવ કામગીરી માટેની ટીમો અને સાધનો તૈયાર રાખી શકાય છે. અને આ બધાનો સીધો ફાયદો એ થાય કે જાનમાલનું નુકસાન મોટા પાયે ઘટાડી શકાય છે. આ જ્ઞાન ખરેખર અમૂલ્ય છે. એટલે આટલી બધી અંધાધૂંધી અને ડરને ફક્ત આ 2 મૂળભૂત કેટેગરીમાં વહેંચીને સમજવું એ જ વ્યવસ્થાપન તરફનું પહેલું અને સૌથી શક્તિશાળી પગલું છે. આ આપણને શીખવે છે કે ક્યાં આપણને તૈયારી કરવાનો સમય મળશે અને ક્યાં આપણે અચાનક આવતી મુસીબત માટે હંમેશા એલર્ટ રહેવું પડશે. તો આ વર્ગીકરણને સમજવું એ ખાલી એક થિયરી નથી, પણ એક પ્રેક્ટિકલ ટૂલ છે જે જીવ બચાવી શકે છે. આ જ્ઞાન આપણને વધુ સારી રીતે તૈયાર કરે છે. પણ હવે છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે આ બધું જાણ્યા પછી શું આપણે ખરેખર આપણો સમાજ આવનારી કોઈપણ આફત માટે તૈયાર છે?